ઘણીવાર આપણે જ્યાં પહોંચવું છે ને ત્યાં એકદમ ઝડપથી અને સહજમાં પહોંચી જતા હોઈએ છીએ. પછી એ કોઈ સ્થાન હોય કે જીવનના નાના મોટા લક્ષ્યો હોય કે પછી શાંતિ ભરેલું જીવન હોય, બધું જ આરામથી સહજમાં થઈ જતું હોય છે. ખબર છે કેમ? આશીર્વાદ. આપણા સગા અને વહાલાઓના ત્યાં આશીર્વાદ કામ કરતા હોય છે. આશીર્વાદના જોરે બધું જ સહજમાં થઈ જતું હોય છે. કોણ છે એ સગા? જેના આશીર્વાદથી સંસ્કાર, સેવા, ધૈર્ય, સત્સંગ, નીતિ જીવનમાં રંગ ભરે છે. એ છે આપણા બાપ દાદા, દાદા દાદી, માવતર, જેમના બધું જ જાળવી રાખ્યું છે. અને કોણ છે એ વહાલા? એ છે આપણા બાપ દાદાના દાડા, એવા સંતો, ગુરુજનો જેમને આપણા પરિવારમાં સત્સંગ દ્વારા પરમાત્મા રૂપી બીજ રોપ્યું છે અને એનું જતન કરતા બી શીખવાડ્યું છે. અને એ વટવૃક્ષ થઈ, કલ્પવૃક્ષ થઈ આપણા જીવનને આનંદથી ભરી દે છે. તો એવા સગા અને વહાલાઓનો આભાર માનવો જરૂરી છે. તો પ્રથમ આભાર સંતોના ચરણ પકડવાવાળા આપણા વડવાઓના, અને જેના માટે આભાર શબ્દ પણ ટૂંકો પડે એવા તારતમના દાતાર સંતો ગુરુજનોના ચરણોમાં તો કોટી કોટી પ્રણામ. શુક્રાના શ્રી રાજજી મહારાજના શુક્રાના, ઈશ્ક ઉપજાવવા માટે કરેલ ઉપાયના શુક્રાના. રાજજી પ્રણામ. ઈશ્ક જીન વિદ ઉપજે, મેં સોઈ દેવું જીનાસ, તબ ઈશ્ક આયા જાનિયો, જબ ઇન રંગ लाग्यो रस, जब इन रंग